શુભ સવાર બાળકો। તો આપણે આપણા પ્રકરણમાં પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં ઉદાહરણ 8 સુધીનું કામ કરી લીધું છે। હવે આપણે ઉદાહરણ 8 પછી જો તમે ચોપડીમાં જોશો તો એરી પ્રવાહો, ઘુમરી પ્રવાહો એમ કરીને છે, પણ એ વસ્તુ એ જે ટોપિક છે તે આ વર્ષના સિલેબસમાં કેન્સલ કરવામાં આવેલ છે, એટલે આ વસ્તુ આપણે કૂદી જશું અને તેને બાદ તમે પ્રેરકત્વનો તમને પોઈન્ટ મળશે ને એ પ્રેરકત્વના ટોપિકમાં એટલે 6.9 એમાં તમને પહેલા અન્યોન્ય પ્રેરકત્વ છે 6.9.1 અને બાદમાં 6.9.2 આત્મ પ્રેરકત્વ એમ મુદ્દો છે, બરાબર। તો આપણે પહેલા આત્મ પ્રેરકત્વ નો ટોપિક સોલ્વ કરીશું। આત્મ એટલે બાય સેલ્ફ, જાતે, અને પ્રેરકત્વ પ્રેરિત થવું એટલે ઉત્પન્ન થવું। તો આ ચેપ્ટરનો એક જ તો સારાંશ છે કે જ્યારે વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે વાહકમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય। હેનરી અને ફેરેડેના પ્રયોગ હતા, પહેલા જ લેક્ચરમાં સમજાવેલા હતા। ઓકે, તો એના સંદર્ભે આપણે જોયું કે જ્યારે કોઈ આપણે ગૂંચળું લઈ લઈએ આવી રીતે n આંટા વાળું અને દરેક આંટા દીઠ ચુંબકીય ફ્લક્સ phi હોય તેવું એક ગૂંચળું લઈ લઈએ અને આ ગૂંચળામાંથી આપણે પ્રવાહ પસાર કરવા માટે આ ગૂંચળાના છેડા પર આપણે બેટરી જોઈન કરી દીધી, બટ ઇટ્સ ઓલ અબાઉટ ચેન્જ। આ જે પ્રવાહ આપણે પસાર કરવાના છે તે વધઘટ કરીને કરવાના છે, એટલે પ્રવાહને વધઘટ કરતું સાધન, અવરોધમાં વધારો ઘટાડો કરતું સાધન વેરિયેબલ રેઝિસ્ટર ધેટ ઇઝ રિયોસ્ટેટ RH મૂકી દીધું આપણે, બરાબર। ઓકે, તો ગૂંચળા સાથે બેટરી અને રિયોસ્ટેટ મૂકી દીધું। હવે જ્યારે આપણે ગૂંચળામાં આપણે સ્ટેડી પ્રવાહ, સ્થાયી પ્રવાહ પસાર કરશું તો આ ગૂંચળું માંથી પ્રવાહ પસાર થશે તો એ સોલેનોઇડ તરીકે વર્તશે અને જ્યારે સોલેનોઇડ તરીકે વર્તે તો તેના વચ્ચેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાશે, ચુંબકીય ક્ષેત્ર જનરેટ થશે આવી રીતે, એટલે ફ્લક્સ બી અચળ, પ્રવાહ બી અચળ, બટ ઇટ્સ ઓલ અબાઉટ ચેન્જ। કે જ્યારે તમે આ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં શું કરશો? ફેરફાર કરો, તો આ જ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે અને જ્યારે પણ ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે વાહકમાં પ્રેરિત વોલ્ટેજ એટલે પ્રેરિત EMF ઉત્પન્ન થશે એના બે છેડે। તો આ ગૂંચળાના બે છેડા ઉપર પ્રેરિત EMF ઉત્પન્ન થશે, તો આ જે વસ્તુ છે તે EMF કેમ ઉત્પન્ન થયું? તો ફ્લક્સમાં ફેરફાર થયો। ફ્લક્સમાં ફેરફાર કેમ થયો? કેમ કે પ્રવાહમાં ફેરફાર થયો ને આ બધું કોણે કર્યું? ગૂંચળાના પોતાના જ પ્રવાહમાં ફેરફાર થયો, પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થયો, બરાબર। એટલે પોતાના જ બે છેડે EMF જનરેટ થયું, તો આ બધું જાતે થયું, પોતાનામાં જ થયું, બરાબર। એટલે આવું જે EMF હોય તો એવા EMF ને આપણે આત્મ પ્રેરિત EMF કહેશું। શું કહેશું? આત્મ પ્રેરિત EMF કહેશું।
એટલે આ આત્મપ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થવાની જે આ ઘટના છે, તો આ ઘટનાને આપણે કહેશું આત્મપ્રેરણ. એટલે 3 માર્કનો આ સવાલ જે બન્યો તે આત્મપ્રેરણ એટલે શું અને ગુજરાતમાં આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર મેળવવાનું છે. તો ભાઈ સમજ પડી કે કેટલું ઈઝી છે? ઈઝી છે ને? હા, ઈઝી છે ને? જ્યારે ગુજરાતમાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર થાય, જ્યારે ગુજરાતમાંથી પસાર થતા પ્રવાહમાં શું થાય? ફેરફાર થાય. ત્યારે ગુજરાત સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ગુજરાત સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો શું થાય? બરાબર, તો એ વાહકમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. તો આ ઈએમએફ આત્મપ્રેરિત ઈએમએફ ને આ ઘટના છે તે આત્મપ્રેરણની ઘટના. ક્લિયર? ઓકે, હવે આપણે સૂત્ર સાબિત કરશું. તો ભાઈ અહીંયા જે વાહક સાથે સંકળાયેલું જે કુલ ફ્લક્સ છે, એટલે એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ જો phi હોય તો આખા ગુજરાત સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ n phi, જ્યાં કેપિટલ N આંટા, એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો એ ક્યારે બદલાયેલું? જ્યારે પ્રવાહ બદલાયેલો ત્યારે. બરાબર, તો હવે આપણે આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર મેળવવાનું છે, તો એની ગણતરી આપણે કરશું. એટલે હવે જે ગુચરું છે તે એ ગુજરાત સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ એટલે આપણે એને n phi કહેશું. બરાબર, એ કોના પર ડિપેન્ડ છે? તો ફ્લક્સમાં ફેરફાર ક્યારે થયેલો? જ્યારે પ્રવાહમાં ફેરફાર થયો. એટલે એ ગુજરાતમાંથી પસાર થતા પ્રવાહની સમપ્રમાણમાં હોય છે. ગુજરાતમાંથી પસાર થતા પ્રવાહ એટલે I, તો પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે કે જેટલું ફ્લક્સ, જેટલો પ્રવાહમાં ફેરફાર વધારે થશે એટલું ફ્લક્સમાં વધારે ફેરફાર થશે. બરાબર, ઓકે. તો અહીંયા આપણે એમ લખી દઈએ કે ગુજરાત સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ એટલે n phi એ પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં છે. બરાબર, અને વચ્ચેથી ચલે છે ઘડીએ. બરાબર, તો એક અચળાંક આવવાનો. ઓકે, તો આ જે અચળાંક છે તે કઈ ઘટના છે? આત્મપ્રેરકત્વની ઘટના છે, આત્મપ્રેરણની ઘટના છે. તો આ આત્મપ્રેરણની ઘટના છે. તો અહીંયા જે આવવાનો ને અચળાંક, તેને આપણે કહીશું આત્મપ્રેરણ અચળાંક, એટલે આત્મપ્રેરકત્વ કહેશું. એટલે આત્મપ્રેરકત્વ માટે સિમ્બોલ આવશે L. આ નવું છે, તમારે યાદ રાખવા પડશે. બરાબર, તો અહીંયા જે અચળાંક આવવાનો તે આત્મપ્રેરણની ઘટનાનો અચળાંક એટલે આત્મપ્રેરકત્વ, એટલે આપણે એ સિમ્બોલ નું કહેશું L. તો n phi બરાબર L IU થશે. બરાબર, એટલે અહીંયા લખી દઈએ કે જ્યાં આ જે L છે એને શું કહેવાય? આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. ઓકે, ને આ આત્મપ્રેરકત્વનું સૂત્ર બનાવવાનું હોય તો L બરાબર 5 ડિવાઇડ બાય IU, પણ n જેટલા આંટા છે તો અહીંયા શું આવવાનું? n 5 ડિવાઇડ બાય IU, સેલ્ફ ઇન્ડક્ટન્સ આત્મપ્રેરકત્વ. બરાબર, જ્યાં આ જે આત્મપ્રેરકત્વનો એકમ જે છે, બરાબર, તો આત્મપ્રેરકત્વનો જે એકમ બનવાનો
તે એકમ શું બનશે? તો ભાઈ આ એકમ અહીંયાથી જ બનાવાય. એકમ શું બનશે? ઉપર ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ એટલે વેબર પર પ્રવાહ એટલે એમ્પિયર. બરાબર ને આ જે વસ્તુનું જે ડિસ્કશન છે, આત્મપ્રેરણાની ઘટનાનું જે ડિસ્કશન છે, બરાબર, તો એ જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકે કરેલું. એટલે આત્મપ્રેરકત્વનો એકમ એ બીજો કયો બનશે? હેનરી. હેનરી આખું સ્મોલ લેટર્સમાં ને આપણે ખાલી સિમ્બોલ લખવાનો હોય તો H ફોર હેનરી એટલે કેપિટલ H. બરાબર? ઓકે. તો આ આત્મપ્રેરકત્વ જે અચળાંક છે એનું ડિસ્કશન કર્યું. તો આપણે તો આત્મપ્રેરિત EMF નું સૂત્ર લાવવાનું છે ને. ઓકે. તો પાછા આપણે આપણા ટોપિક પર આવી જઈએ કે આપણે N5 is equal to Liu છે ઉપર. બરાબર? તો હવે આપણે અહીંયા શું કરશું? તો ભાઈ બંને બાજુ EMF એટલે ફ્લક્સ નું વિકલન. n જેટલા આટા હોય તો આગળ n ગુણાઈ જાય. ફેરેડે નો નિયમ છે. બરાબર? તો અહીંયા ફ્લક્સ છે ને તો એનું t સાપેક્ષે વિકલન કરી દેશું. એટલે બંને બાજુ સમય t ની સાપેક્ષે વિકલન કરી દેશું. ઓકે. તો હવે અહીંયા શું લખીશું? બંને બાજુ સમય t ની સાપેક્ષે વિકલન લેતા કે કરતા. તો ચાલો બંને બાજુ t સાપેક્ષે વિકલન કરી દો. તો અહીંયા શું થશે? d dt of n5 ઓકે is equal to અહીંયા શું થશે? d dt of Li. ઓકે. ને આપણે જોયું કે ફેરેડેના નિયમમાં માઈનસ પણ આવે તો આપણે શું કરીએ? બંને બાજુ માઈનસ માં મૂકી દઈએ. ઓકે. ચાલો હવે આટા તો અચળ રહી સમય સાથે એટલે n બાર એટલે -n ને અહીંયા શું આવવાનું? d⁵/dt is equal આ L આપણો આત્મપ્રેરકત્વ અચળાંક છે ને એટલે એ પણ બહાર આવી જશે એટલે -L. તો અંદર શું આવશે? di/dt. બરાબર સમજ પડી કે બહુ ઈઝી છે થિયરી. હા ને? તો અહીંયા આ જે છે તે ફ્લક્સ નું સમય t ની સાપેક્ષે વિકલન. તો EMF એટલે ફ્લક્સ માં થતા ફેરફારનો દર. આટા હોય તો આગળ n ગુણવાનું. તો આ તો ફેરેડે નો જ નિયમ છે કે બરાબર? એટલે આથી ફેરેડેના નિયમ મુજબ આ જે -n d⁵/dt છે ઓકે તે જ આપણું પ્રેરિત EMF કહેવાય E. બરાબર? ઓકે. એટલે આ જે આપણું અહીંયા આવ્યું તે EMF નું થઈ ગયું અને આત્મપ્રેરણની ઘટનાનું છે અહીંયા ગૂંચળાનું એટલે આપણે એને આત્મપ્રેરિત EMF કહેશું. બરાબર? એટલે EMF E બરાબર શું આવવાનું? -L di/dt. જે આ જે સૂત્ર છે તે ગૂંચળામાં પ્રેરિત EMF નું પણ કે પોતે જ પ્રવાહમાં ફેરફાર કરે, પોતાના જ ફ્લક્સમાં ફેરફાર થાય. બરાબર? એટલે આ જે EMF છે એને આપણે કયું EMF કહેશું? આત્મપ્રેરિત EMF. એટલે જે ગૂંચળામાં પ્રેરિત થતા આત્મપ્રેરિત EMF નું સૂત્ર છે. બોલો સમજ પડી કે આ વસ્તુ આવડશે? બરાબર? ઓકે. તો આ આત્મપ્રેરિત EMF શોધવાનું કે એનો કોન્સેપ્ટ ઉપયોગ કરવાનો તો એનો આપણા પાસે બેઠો છે સ્વાધ્યાયનો 8મો દાખલો. બરાબર? ઓકે. એ MCQ લેવલમાં પણ પૂછાઈ શકે અને પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાય. 2 લાઈનનો દાખલો છે. બસ રકમ વાંચવાની અને ડેટા આપણે બહાર કાઢવાના છે. ઓકે. તો સ્વાધ્યાયનો
8મો દાખલો નો આપણે ઉકેલ કરીશું. ઓકે, તો એક પરિપથમાં 0.1 સેકન્ડમાં એટલે સમયગાળો આપ્યો એટલે ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડ. ઓકે, તો 0.1 સેકન્ડમાં પ્રવાહમાં 5 એમ્પિયર થી 0 એમ્પિયર નો ઘટાડો થતો છે એટલે I1 બરાબર પહેલા કેટલો હતો 5 એમ્પિયર, પછી I2 પછી કેટલો થઈ ગયો 0 એમ્પિયર. તો બોલો પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા I બરાબર I2 માઈનસ I1. ઓકે, તો પ્રવાહમાં ફેરફાર 0 માઈનસ 5 એટલે -5 એમ્પિયર બતાવશે. એટલે પ્રવાહમાં ફેરફાર 5 એમ્પિયર જેટલો જ છે પણ ઘટાડો થયેલો છે એટલે માઈનસમાં આવ્યું. ઓકે, ચાલો પછી જો 200 વોલ્ટ નું સરેરાશ પ્રેરિત EMF ઉત્પન્ન થાય એટલે EMF આપેલું છે E બરાબર કેટલું આપેલું છે 200 વોલ્ટ. તો પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ આપો એટલે આત્મપ્રેરકત્વ તમારે શોધવાનું છે. એટલે આત્મપ્રેરકત્વ એટલે કેપિટલ L શોધવાનું છે. તો ભાઈ આ આત્મપ્રેરણની ઘટનાથી જ આપણું અહીંયા EMF આપેલું છે આપણને. ઓકે, તો આપણે આત્મપ્રેરિત EMF નું સૂત્ર વાપરીશું. તો ભાઈ આત્મપ્રેરિત EMF નું સૂત્ર E બરાબર માઈનસ L di/dt પ્રવાહમાં ફેરફારનો દર, પણ અહીંયા ડેલ્ટા વાળું છે એટલે ડેલ્ટા I ના છેદમાં ડેલ્ટા t. ઓકે, ચાલો બધાની વેલ્યુ મૂકી દઉં. EMF કેટલું છે 200 માઈનસ L શોધવાનું છે. ઓકે, પછી અહીંયા પ્રવાહમાં ફેરફાર -5 ના છેદમાં સમયગાળો 0.1. ઓકે, આ માઈનસ અને માઈનસ તો પ્લસ થઈ જશે તો આપણે આત્મપ્રેરકત્વ L શોધવાનું છે. ઓકે, તો 0.1 200 સાથે ગુણાશે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને 5 અહીંયા છેદમાં આવી જશે. ઓકે, તો માટે આત્મપ્રેરકત્વ L બરાબર 200 ગુણ્યા 0.1 ના છેદમાં 5. ઓકે, તો માટે આત્મપ્રેરકત્વ L બરાબર 200 ગુણ્યા 0.1 કરો તો 20 ને 20 ભાગ્યા 5 તો 4 ને એકમ. આત્મપ્રેરકત્વની ઘટના કોણે સમજાવેલી હતી? હેનરી. હેનરી એટલે એનો એકમ આપણે લખશું કેપિટલ H એટલે 4 હેનરી. બોલો સમજ પડી કે દાખલામાં? ના આ થિયરી પર તમને આવડશે? થશે તમારાથી જાતે? પાકું પરફેક્ટ કરી દેશો ને તમે? એકદમ પરફેક્ટ રીતે સમજજો અને ત્યારબાદ આ થિયરીને નોટમાં કરજો અને પછી પેલો દાખલો પણ ગણી કાઢજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.